નમસ્કાર મિત્રો, હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો સિરીઝના આજના એપિસોડમાં આપણે વાત કરશું બાળકોમાં આપવામાં આવતી રોગ પ્રતિકારક રસીઓ વિશે. તમે બધાએ રસીકરણ એટલે કે વેક્સિનેશન વિશે તો સાંભળ્યું જ હશે અને આપણા બાળકને આપણે ઘણી બધી રસીઓ અપાવતા હોઈએ છીએ, પરંતુ ઘણી રસીઓ એવી હોય છે કે જેની આપણને જાણ નથી હોતી અને આપણી જાણકારીના અભાવે બાળકને એ રસી આપવાની રહી જાય છે. પછી જ્યારે બાળક બીમાર પડે ત્યારે આપણે અનુભવ થાય કે આ રસી આપી દીધી હોત તો સારું હતું. તો એવી રસીકરણ વિશે આપણે વાત કરીએ. રૂટીન જે આપણે મમતા કાર્ડમાં, સરકારીમાં, ગવર્મેન્ટમાં જે રસીકરણ આવે છે તે ઓલમોસ્ટ લગભગ બધા બાળકોને અપાતું હોય છે. પણ ઘણી રસીઓ એવી છે જે અત્યારે સરકારી રસીકરણ કાર્યક્રમમાં ઉપલબ્ધ નથી. તે રસીઓ અલગથી પ્રાઇવેટમાં અપાવવી જરૂરી બને છે, પણ તેના વિશે આપને માહિતી નથી હોતી. તો એવી કઈ કઈ રસીઓ છે? બાળક 6 મહિનાનું થાય ત્યારે ફ્લૂની રસી આવે, 7 મહિને પાછો ફ્લૂનો સેકન્ડ ડોઝ હોય. પછી બાળક 9 મહિનાનું થાય ત્યારે ટાઇફોઇડની રસી આવે છે, મમતા કાર્ડમાં જે સરકારીમાં આવતી નથી. પછી 12 મહિને હિપેટાઇટિસ એ એટલે કે ચેપી કમળાની રસી આવે છે. પછી અછબડાની રસી આવે છે. પછી બાળક 10 વર્ષથી ઉપરનું થાય ત્યારે આપણે બેબી હોય તો એમાં ગર્ભાશયના કેન્સરની રસી આવે છે. દર વર્ષે ચોમાસાની શરૂઆતમાંથી લઈ અને શિયાળા સુધીમાં એક વખત ફ્લૂ શોટ આપવો જરૂરી છે, એટલે કે સ્વાઇન ફ્લૂની જે ફ્લૂ વેક્સિન છે એવરી યર આપવી જોઈએ. જે શું કામે આપવી જોઈએ એ આપણે પછી આગળના એપિસોડમાં જોશું. પણ અત્યારે જે વેક્સિનનું આપણે લિસ્ટ આપ્યું છે એટલી રસીઓ સરકારી રસીકરણમાં આવતી નથી. તો જો તમારા બાળકને આ બધી રસીઓ આપવાની બાકી હોય તો તુરંત જ તમારા નજીકના બાળરોગ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને આ રસીઓ વિશે માહિતી લેવી જોઈએ. થેન્ક યુ.